ભારતીય જનતા પાર્ટીના સાંસદે શા માટે ચૂંટણી લડવાની અચાનક ના પાડી દીધી? પ્રદેશ પ્રમુખ પર શું લગાવ્યા આરોપ? સાંભળો. રાજપીપળામાં વિધાનસભા ધારાસભ્ય બન્યો, જેસુભાઈની સરકારમાં મંત્રી બનાવ્યો અને સતત 1998 થી ભરૂચ લોકસભામાં મને જીતાડ્યો. ઓપન સીટ છતાં પણ ભારતીય જનતા પાર્ટી મને જીતાડે છે. તો સ્વાભાવિક છે કે બીજા ઘણા બધા કાર્યકર્તા એ પણ આ ક્ષેત્રની અંદર આવવું હોય તો એના માટે મેં ઓપનલી કહું છું કે બીજા કોઈ પણ કાર્યકર્તાને મારે ચાન્સ આપવો જોઈએ અને પાર્ટી એ એંગલથી પણ વિચારે. એટલે મેં અગાઉથી જ મેં કીધું છે કે ભારતીય જનતા પાર્ટી એક શિસ્તબદ્ધ પાર્ટી છે, કાર્યકર્તાઓની પાર્ટી છે, યુવાનોને આગળ ધરીને ચાલનારી પાર્ટી છે અને હું નહીં કોની ભાવનાવાળી પાર્ટી છે. તો એને ધ્યાનમાં રાખીને હું આજે પણ કહું છું કે પાર્ટી મને ઘણું આપ્યું છે. હવે પછી બીજો મારા પછી કોઈ ને કોઈ ઉમેદવાર પાર્ટી નક્કી કરે.